સુરતના મૈદરપુરા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ટેલિફોન એક્સચેન્જ ઊભું કરી ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં તબદીલ કરવા ચાલતા રેકેટના ગુજરાત એટીએસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી પાડ્યું હતું। ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનની ગાઈડલાઇનનો ભંગ કરી ચલાવવામાં આવતા રેકેટમાં 2 આરોપીઓની 2.48 કિંમતના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દુબઈ રહેતા આરોપી સહિત 4 લોકોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે। देश विदेश की प्रवृत्ति करनारा तत्वों पर गुजरात एसटी द्वारा बाज नजर રાખવામાં આવી રહી છે। દેશને આર્થિક રીતે નુકસાન પહોંચાડવાના કૃત્ય કરતા તત્વોને ઝડપી પાડવા દેશ વિરોધી પ્રવૃત્તિ કરનારા તત્વો પર ગુજરાત એટીએસ દ્વારા બાજ નજર રાખવામાં આવી છે। દેશને આર્થિક રીતે નુકસાન પહોંચાડનારા કૃત્ય કરતા તત્વોને ઝડપી પાડવા એટીએસ દ્વારા ભારે કમર કસવામાં આવી છે, જે અન્વયે ગુજરાત એટીએસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા લાગી હતી। સુરત ક્રાઇમ બ્રાન્ચ અને ગુજરાતના એટીએસના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સુરતના મૈદરપુરા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ટેલિફોન એક્સચેન્જ ઊભું કરી ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનની ગાઈડલાઇનનો ભંગ કરી ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં તબદીલ કરવાનું રેકેટ ચાલુ રહ્યું હોવાની માહિતી પોલીસને મળી હતી, જે માહિતીના આધારે એટીએસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી મૈદરપુરા ખાતે ચાલતા ગેરકાયદેસર ટેલિફોન એક્સચેન્જ પર છાપો માર્યો હતો, જ્યાંથી આઈએસડી કોલને લોકલ કોલમાં તબદીલ કરવાનું રેકેટ ચલાવતા સૌરભ ચિનમિયા સરકાર અને પ્રેમ ઉર્ફ બોની બિપેન્દ્ર ચંદ્ર ટોપીવાળાને રંગે હાથ ઝડપી પાડ્યા હતા। મૈદરપુરા સ્થિત ભવાનીવડ ખાતે આવેલા ભવાની વિલાના 3જા માળે છાપો મારી પોલીસે સ્થળ પરથી અલગ અલગ કંપનીના 28 જેટલા સિમ કાર્ડ, લગાવેલ સિમ બોક્સ, ફાયરવોલ સહિત 2.48 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો, જે આરોપીઓ વિરુદ્ધ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। ગુજરાત એટીએસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બંને આરોપીઓની કરવામાં આવેલી પૂછપરછમાં આ રેકેટ મુખ્યત્વે જીગર દીપકભાઈ ટોપીવાલા દ્વારા ઓપરેટ કરવામાં આવે છે, જે સીધું નેટવર્ક દુબઈ ખાતેથી ઓપરેટ કરવામાં આવે છે। દુબઈ ખાતે રહેતા આરોપી જીગર દીપક ટોપીવાલા દ્વારા સુરતના બંને આરોપીઓનો સંપર્ક કરવામાં આવ્યો છે, જે બંને આરોપીઓ દ્વારા સુરતના મૈદરપુરા ખાતે આવેલા ભવાની વિલામાં ફેક્શન બોટપેટ ઇન્ટરનેટ કંપનીના નીચે આવેલા 3જા માળે દુબઈની અલગ અલગ કંપનીઓ તથા ગેમિંગ માટે ગેરકાયદેસર રીતે ભારત દેશમાં ઇન્ટરનેશનલ કોલ કરવા કોલિંગ સોફ્ટવેર ડેવલપ કરવામાં આવ્યા હતા। સીપીયુ તથા સિમ બોક્સ પાર્સલમાં મોકલી આપી સિમ બોક્સ એક્ટિવ કરવા વોઇટેક કંપનીના ટેકનિશિયનને મોકલવામાં આવતું હતું। હુમન અને પાર્ટીઓના નામના મોબાઈલ સિમ કાર્ડ એક્ટિવ કરી ઇન્ટરનેટ કનેક્શન આપી સિસ્ટમ ચાલુ કરી દુબઈથી આવતા ઇન્ટરનેશનલ કોલને લોકલમાં તબદીલ કરવામાં આવતા હતા। આ રીતે કોલરની ઓળખ છુપાવી ગેરકાયદેસર રીતે ટેલિફોન એક્સચેન્જ ઊભું કરીને દેશની સલામતીને જોખમાં મૂકીને ભારત દેશને અને ટેલિકોમ કંપનીને આર્થિક નુકસાન પહોંચાડવામાં આવતું હોવાની હકીકત બહાર આવી હતી। વધુમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસના સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે ગેરકાયદેસર સિમ બોક્સના ઉપયોગથી ઇન્ટરનેટ દ્વારા કરવામાં આવતા વીઓઆઈપી કોલને ગેરકાયદેસર રીતે બાયપાસ કરીને લોકલ કોલમાં પરિવર્તિત કરવામાં આવે છે। સિમ બોક્સમાં લગાવેલ અલગ અલગ કંપનીના સિમ કાર્ડના નંબર કોલ કરનાર ડિસ્પ્લે થતો હોવાથી કોલ રિસીવ કરનાર તથા ટેલિકોમ કંપનીઓને ખ્યાલ આવતો નથી કે ખરેખર આ ઇન્ટરનેશનલ કોલ છે, આઈએસડી કોલ છે, જેના કારણે ટેલિકોમ કંપનીઓ તેનો ચાર્જ વસૂલ કરી શકતી નથી, જેથી આ રેકેટ દ્વારા ટેલિકોમ કંપનીને આરોપીઓ દ્વારા આર્થિક રીતે નુકસાન પહોંચાડવામાં આવતું હતું। આમ આરોપીઓ દ્વારા ટેલિફોન એક્સચેન્જના નિયમ ધ ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટનો ભંગ કરવામાં આવ્યો હતો, જે ગેરકાયદેસર ટેલિફોન એક્સચેન્જ ચલાવવાથી દેશના અર્થતંત્રને ખૂબ જ મોટું નુકસાન થાય છે। એટલું જ નહીં પરંતુ દેશની સુરક્ષા માટે પણ ખતરો ઊભો થાય છે, જ્યાં ગુજરાત એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી ચાલતા રેકેટનો પર્દાફાશ કરી 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં આરોપીઓ પાસેથી સિમ બોક્સ, અલગ અલગ કુલ 31 સિમ કાર્ડ, ફાયરવોલ, સીપીયુ, ડેસ્કટોપ, સ્વિચ, 2 લેપટોપ તેમજ લેન્ડ કેબલ સહિતના મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। મહત્વનું એ છે કે આ ગુનામાં સંડોવાયેલ અને ફરાર આરોપી જીગર ટોપીવાલા ક્રિકેટ સટ્ટાકાંડનો આરોપી છે, જ્યાં પોલીસે જીગર ટોપીવાલાની સાથે વોઇટેક કંપનીના ટેકનિશિયન અનુપ સહિત અન્ય 2 શખ્સોને પણ વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। ગુજરાત એટીએસને ઇનપુટ મળેલ કે સુરત શહેરમાં મૈદરપુરા વિસ્તારમાં આઈએસડી કોલની આડમાં લોકલ કોલ બનાવી અને દેશની આંતરિક સલામતીને જોખમમાં મૂકવાનું એક રેકેટ ચાલી રહ્યું છે, જે આધારે એટીએસની ટીમ અહીંયા સુરત આવી શહેર સુરત ક્રાઇમ બ્રાન્ચનો હેલ્પ મેળવી અને મૈદરપુરા વિસ્તારમાં રેડ કરતા 2 આરોપી સૌરભ ચેનવિન્યા અને બોની બિપિન ચંદ્ર ટોપીવાલાઓને હેરેસ કરી
28 સિમ કાર્ડ સાથે 2,48,000નો મુદ્દામાલ કબજે કરી અને એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. સાહેબ, આખું રેકેટ કઈ રીતે ચલાવતા હતા? મુખ્ય આરોપી ક્યાં છે અને ક્યાંથી આખું નેટવર્ક ચાલતું હતું? મુખ્ય આરોપી બે છે, સૌરભ અને બોની. આ બંને આરોપીઓ એક સોફ્ટવેર ડેવલપ કરી CPU તથા સિમ બોક્સ પાર્સલમાં સિમ મૂકી અને વોઇટેક કંપનીના ટેકનિશિયનનો મોકલી અન્ય પાર્ટીઓને મોબાઈલ સિમ કાર્ડથી કોલ કરી અને આખું કૌભાંડ આચરતા હતા. અને જે ઇન્ટરનેશનલ કોલ છે એને લોકલ કોલમાં જે માણસને કોલ થાય એને એવું લોકલ કોલ દેખાય, ઇન્ટરનેશનલ કોલ દેખાય નહીં એ રીતનું ષડયંત્ર રચી અને આ કૌભાંડ આચરતા હતા. એટીએસની ટીમને કઈ રીતે માહિતી મળી હતી, કઈ રીતે ટીમ પહોંચી આરોપી સુધી? એટીએસને એમના ઇનપુટના આધારે માહિતી મળેલ હતી, જેના આધારે એમને સુરત ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કર્યો. સુરત ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ ટીમ બનાવી બંને ટીમો એક સાથે જઈ અને રેડ કરતા બંને આરોપી ત્યાંથી સ્થળ પરથી મળી રહ્યા છે અને સિમ કાર્ડનું બોક્સ, સિમ કાર્ડ એ બધું જગ્યા પરથી સ્થળ પરથી મળી આવેલ છે. સર, આ બંને